અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના મામલે હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળતા એક વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો। જે જેતપુરનો મિતાંશુ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। ત્યારે મિતાંશુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળતા જ વિમાન ક્રેશ થતાં આગની જ્વાળામાં દાઝી ગયો હતો। ત્યારે વિમાન ક્રેશ થતાં જ અફરાતફરી પણ મચી જવા પામી હતી। ત્યારે અચાનક જ બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી જવા પામી અને ખૂબ જ ડરનો માહોલ સર્જાયો હતો। ત્યારે મિતાંશુ સાથે વિદ્યાર્થી સાથે લાઇબ્રેરી ખાતે જઈ રહ્યો હોય ત્યારે મિતાંશુને હાથના ભાગે અને કાનના ભાગે ઈજાઓ પહોંચી હતી। ત્યારે વિદ્યાર્થી મિતાંશુ ઘરે આવતા પરિવારે રાહત અનુભવી। એટલે હું મેસમાંથી જમીને નીચે લાઇબ્રેરી તરફ જતો હતો। મારા દોસ્તાર અમે ટુ વ્હીલમાં હતા। ત્યાં જ જોયું કે અમારી જમણી બાજુથી પ્લેન બહુ નીચે ફ્લાય કરે છે અને ત્યાં જ અમારી મેસની બિલ્ડિંગ હારે ભટકાઈ ગયું અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયું। એ વખતે અમે ત્યાં જ હતા અને જેવું જોતાં અમે એનાથી ઉલટી બાજુ જવાની ભાગવા માંડ્યા એમ। અને બ્લાસ્ટ એવો હતો કે એની જે વરાળ હતી અમારા શરીરને અડી ગઈ અને થોડાક બળી ગયા છે। માહોલ બહુ ખતરનાક હતો એમ। આખો આમ બ્લાસ્ટ થયો અને પછી આમ આગ લાગી ગઈ બધાને, પછી સિલિન્ડર ફાટ્યા ને બધું। અમે 2 જણા હતા જ્યાં જતા હતા અને મેસમાં 75-100 જણા હશે, એમાં સ્ટાફ અને અમારા બેચમેટ્સને બધા હતા। એકને 40 મિનિટે પ્લેન ક્રેશ થયું અને 1:41 મિનિટે મને ફોન કર્યો તો જણાવ્યું પપ્પા અહીંયા મેસ ઉપર પ્લેન ક્રેશ થયું છે, મને કાંઈ લાગ્યું નથી, કે મને વાંધો નથી, કે મેં ફોન પૂછ્યો તને કાંઈ લાગ્યું છે તો કે ના કે મને કાંઈ વાંધો આવ્યો નથી। બાળકો એટલા હેપતાઈ ગયા હતા કે કોઈ સીમા નહોતી। ચિંતા તો અલગ વાત, વસ્તુ જ અલગ છે આજે। ઘણો આનંદ થયો એને જોઈને, ખુશી થઈ કે આપણો છોકરો એમ કેમ આવી ગયો છે। ઠાકોરજીની કૃપા છે અમારે, સરસ થઈ ગયું।